જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા સંત શિરોમણી શ્રી જલારામ બાપાનું અપમાન કરવા તેમજ તેમના વિરુદ્ધ કથામાં ખોટી બફાટ વાતો અને ટિપ્પણીઓ કરી હિન્દુ ધર્મને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કર્યો છે, જેથી જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના શરણોમાં આવીને જાહેરમાં માફી માંગવા માંગ કરી છે। રઘુવંશી સમાજના આગેવાનો તથા અનુયાયીઓ છે અને અમોના સમાજમાં સંત શ્રી રમણી શ્રી જલારામ બાપા વિશે જ્ઞાનપ્રકાશ સ્વામીએ જે સુરત મુકામે જય સ્વામિનારાયણની સત્સંગ સભાનું આયોજન કરવામાં આવેલ તે સભામાં સત્સંગ સભા દરમિયાન વ્યાસપીઠ પર બેસીને જે સત્સંગ સભા કરેલ તેમાં ઉલ્લેખ કરેલ કે સંત શ્રી જલારામ બાપાના અન્નક્ષેત્રની વાર્તામાં પણ ગુણાતીત નંદ સ્વામીએ તેમને આશીર્વાદ આપેલા અને જવાબ આપવા જલારામ બાપાને સારો એવો સાધુ સંતોનો સંબંધ ચાલી આવેલ હતો, જેના કારણે આ બધા અન્નક્ષેત્ર ચાલી આવેલ છે। આમ જ્ઞાનપ્રકાશ સ્વામીએ કયા શાસ્ત્રમાં વાંચીને આ સંભળાવેલું છે અને આ મિલાપનો ક્યાં અને કઈ જગ્યાએ ઉલ્લેખ છે અને જલારામ બાપા વિશે થયેલ વાર્તાનો વ્યવસ્થિત પર બેસીને ખોટી ધર્મ વિશેની વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ છે અને વધુમાં એવું જણાવેલ કે ગુણાતીત નંદ સ્વામીના કારણે જ વીરપુરમાં સદા વ્રતયાને અન્ન ક્ષેત્ર ચાલી આવેલ છે। એવી સત્સંગ સભા દરમિયાન ખોટી વાર્તાઓ કહીને એક રઘુવંશી લોહાણા સમાજનું ઘોર અપમાન કરેલ છે। જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના શરણોમાં આવીને જાહેરમાં માફી માંગે તથા જો એ વીરપુર જલારામ બાપાના મંદિરે માફી નહીં માંગે તો રઘુવંશીઓ દ્વારા આગળના સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી। મારું નામ ચંદુભાઈ ઠક્કર છે। શ્રી લોહાણા મહાપરિષદ અમારી ઇન્ટરનેશનલ માતૃ સંસ્થા આવે એનો સુરત રિજનલ પ્રેસિડેન્ટ છું। સુરત જિલ્લો સુરત શહેર અને તાપી જિલ્લો મારામાં આવે છે। જ્ઞાનપ્રસાદ સ્વામીએ જલારામ બાપા વિરુદ્ધ જે પ્રચાર ખોટો કર્યો છે પોતાની લીટી મોટી કરવા માટે, તો આજે સ્વામિનારાયણ મંદિરમાં પૈસા લઈને જમાડવામાં આવે। આજે 205 વર્ષથી અન્નક્ષેત્ર ચાલે છે, એક પણ રૂપિયો લીધા વગર જમાડાય છે પ્રસાદ લે। સ્વામિનારાયણ મંદિરે ગમે ના જાઓ તો પૈસા આપવા પડે, 50 રૂપિયા 60 રૂપિયા 70 રૂપિયા ભાવ હોય છે અને પછી તમને જમવાનું મળે। આખા વિશ્વ લેવલમાં માન્ય જીતુદાન ગઢવી છે, કીર્તિદાન ગઢવી છે, આ લોકો પણ વિશ્વમાં કેનેડા અમેરિકા ત્યાં પણ સંત શ્રી જલારામ બાપાના જેવો કોઈ સંત નથી એવો આજે પ્રસાર કરે છે। મોટા મોટા જેમ આપણા કવિરાજ છે, ગઢવી છે, ભીખુદાન ગઢવી છે, કીર્તિદાન, લંડન અમેરિકામાં જલારામ બાપાના ગુણ ગવાય। એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમે પૈસા લઈને જમાડો। આજે 205 વર્ષથી એક પણ રૂપિયો લીધો વગર જલારામ બાપાની જગ્યામાં એવી એક સંસ્થા તો બતાવો। તમારી સંસ્થામાં જ 50 રૂપિયા 100 રૂપિયા 70 રૂપિયા ડીશના લેવામાં આવે છે। આજે જલારામ બાપાના મંદિરમાં 205 વર્ષથી કોઈ જાતના ભેદભાવ વગર 18 વરણ કોઈ બી આવે, કરોડપતિ હોય તો રોડપતિ હોય તો બધાને એક લાઈનમાં બેસાડીને જમવામાં આવે। તો આવી કોઈ સંસ્થા તો બતાવો। આજે 2000 સાલથી એક પણ રૂપિયો લીધો 25 વર્ષથી જમાડે અને તમારા મંદિરોમાં એક જમવા જાય તો 50 રૂપિયા 60 રૂપિયા 70 રૂપિયા ડીશના ભાવ હોય છે, કૂપન લીધા પછી જમાડે છે। તો તમે આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ। જો આની અમે પગલાં લઈ લે તો રઘુવંશી સમાજ આને બાંધ કરાવી દે સ્વામિનારાયણ સંતે। આવું એને અવારનવાર શિવજી હનુમાનજી બધા વિશે આવા ટિપ્પણી કરેલી છે। તો આ હવે સ્વામિનારાયણ સંસ્થાએ આના વડીલોએ જેના મેઇન ગાદીપતિ છે અને આવા બધાને ઘેરે મોકલી દેવા જોઈએ અને આને તો ખરેખર લંગોટ પડે ધોકા લઈને અને બહાર કાઢવા જોઈએ।